સુરત અમરોલી વિસ્તારમાં કોસાડ આવાસ ખાતે રક્ષાબંધન પૂર્વે બહેનની નજર સામે ભાઈને બે મિત્રો દ્વારા જ હત્યા કરવામાં આવી હતી। આ હત્યાની ઘટનાને લઈને અમરોલી પોલીસમાં ગુનો નોંધાયો હતો। અમરોલી પોલીસ દ્વારા બંને રાહુલ નામના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। સામાન્ય બોલાચાલીમાં બે મિત્રે મળીને મિત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો। મૃતક અને બંને આરોપીઓની અગાઉ અલગ અલગ ગુનાઓમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ મૂળ નવસારીના વતની અને સુરતના અમરોલી કોસાડ આવાસમાં રહેતા અને કતારગામ ગજેરા સર્કલ પાસે શ્રીજી મદ્રાસ વડાપાઉંની લારી પર નોકરી કરતા 55 વર્ષીય ભગુભાઈ ઉર્ફે વિજયભાઈ મગનભાઈ નાયકાનો 23 વર્ષીય પુત્ર આશીષ કતારગામ જીઆઈડીસીમાં રોલ પોલીસ કરવાનું કામ કરતો હતો। ગત 8 ઓગસ્ટની રાત્રે 11 વાગ્યાની આસપાસ આશીષ એના ઘરની પાછળ કાંસાનગરમાં બે મિત્રો રાહુલ અજય દેવી પૂજક અને રાહુલ સીતારામ વર્મા સાથે ઊભો હતો। તે સમયે સામાન્ય બોલાચાલીમાં આશીષે બંને મિત્રોને ગાળ આપતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો। બંને મિત્રો આશીષને મારતા હતા। ત્યાં જ રહેતી આશીષની મોટી બહેન હર્ષિદા નવીનભાઈ રાઠોડની નજર પડતા તેણે ઘરે જઈ પિતાને જાણ કરતા તેઓ અન્ય પુત્રી સોનલ, આશીષની પત્ની મોનિકા અને અન્ય તમામ કાંસાનગરમાં દોડી ગયા હતા। પરિવારજનો પહોંચ્યા ત્યારે રાહુલ વર્માએ આશીષને પકડી આપી રાહુલ દેવી પૂજકે તેની ઉપર પોતાની પાસે રહેલા છરાથી તેની પીઠમાં, બંને હાથ ઉપર અને પગમાં ઘા માર્યા હતા। ભગુભાઈ બૂમાબૂમ કરી આશીષને છોડાવવા બંને રાહુલ બાઇક પર ભાગી ગયા હતા। આશીષને લોહીલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ ગયા હતા, પણ ટૂંકી સારવાર બાદ સ્મીમેર હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં દોડી ગયેલી અમરોલી પોલીસે ભગુભાઈની ફરિયાદના આધારે બંને રાહુલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો। ત્યારબાદ કોસાડ આવાસમાં સંતાયેલા રાહુલ વર્મા નામના આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો, જ્યારે બાતમીના આધારે રાહુલ દેવી પૂજકને પણ પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। 8/8/2025ના રોજ અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ વસાહતમાં રહેતા ભગુભાઈ ઉર્ફે વિજયભાઈ મગનભાઈ નાયકાના સુપુત્ર આશીષભાઈ નાઓ સાથે તેઓના મિત્ર રાહુલ અજય દેવી પૂજક અને રાહુલ સીતારામ વર્મા નાઓને બોલાચાલી ઝઘડો થયેલ, જે બાબતે ઝઘડો થતાં રાહુલ વર્માએ આશીષને પકડી રાખેલ અને આરોપી રાહુલ અજય દેવી પૂજકે તેના પાસેના સરાથી આશીષભાઈને પીઠના ભાગે છરા મારી ઈજાઓ પહોંચાડેલી, જે બાબતે તુરંત તેની બહેન પણ ત્યાં હાજર હોય મરનારની આશીષભાઈની, તેણે તુરંત જ એના ઘરવાળાને જાણ કરતા ફરિયાદી ભગુભાઈને સૌ આવી ગયેલા અને કોઈ 108ને ફોન કરતા તુરંત એને હોસ્પિટલ ખાતે લઈ ગયેલ, જ્યાં ડૉક્ટરે એને મરણ જાહેર કરેલ છે। જે બાબતે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ બાબતે તપાસ હાલ ચાલુમાં છે। આરોપી રાહુલ અજય દેવી પૂજક, રાહુલ સીતારામ વર્મા નાઓને શોધી પોલીસે અત્યારે હસ્તગત કરેલ છે। તેઓની પૂછપરછ ચાલુમાં છે અને પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે। મરણ જનાર છે એ સંચાઓ ઉપર કતારગામ જીઆઈડીસીમાં મજૂરી કામ કરતો હતો। આરોપીઓ પણ મજૂરી કામ કરે છે। તેઓની વચ્ચે મિત્રતા હોય, સામાન્ય બાબતે એ લોકોની બોલાચાલી ઝઘડો થયેલો, જે બાબતથી આ લોકોએ મારામારી કરેલ છે અને છરાના ઘા મારેલ છે। મારનાર પણ મજૂરી કામ જ કરે છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।